મારે વાત કરવી છે ગેમિફિકેશન ને કોઈ પણ વસ્તુને તમે કઈ રીતે પ્રેઝન્ટ કરો છો એની. તો હમણાં રિસેન્ટલી મેં એક ચેન્જીસ જોયો પેટીએમમાં. હવે અલગ અલગ પેટીએમ એટલે એનું સેક્ટર થાય ફિનટેક સેક્ટર, અને ફિનટેક સેક્ટરમાં અલગ અલગ કંપનીઓ આવે, ગૂગલ પે, પેટીએમ, ફોન પે. તો આ બધી કંપનીઓ અત્યાર સુધી કઈ રીતે આપતી હતી રિવોર્ડ, કે તમને કાં રોકડા મતલબ રૂપિયા આપી દેતી હતી. સેકન્ડ, કાં તમને અલગ અલગ પોઈન્ટ્સ આપી દે. થર્ડ, હવે જે ચેન્જીસની મારે વાત કરવી છે ને, પેટીએમે રિસેન્ટલી એવું કર્યું છે કે ગોલ્ડ કોઇન્સ આપે છે, કે તમને કંઈ પણ તમે પેમેન્ટ કરો, કંઈ પણ કરો એમાં એની ઉપરના ટ્રાન્ઝેક્શન, તો ત્યાં તમને પોઈન્ટ્સ મળે, એટલે એને કહેવાય છે ગોલ્ડ કોઇન્સ. અને ત્યાં 100 ગોલ્ડ કોઇનની વેલ્યુ છે ₹1. એટલે હવે મજાની વાત એવી છે કે તમને અત્યારના રિસેન્ટ ચેન્જીસ પ્રમાણે કે ગોલ્ડનું આ હાઈપ અને આ બધી વસ્તુ, તો તમને ₹1 મળે ને એના કરતાં એક ગોલ્ડ કોઇન આમ સ્ક્રેચ થઈને મળે ને, અત્યારે તમને વધારે મજા આવે. તમે સ્ક્રીન ઉપર જોશો ને તો એ સ્ક્રેચ થવું અલગ રીતે તમને લાગશે, ગોલ્ડ કોઇન્સ મળવા, અને ગોલ્ડ કોઇન્સને તમે કન્વર્ટ કરી શકો છો રૂપિયામાં. અને ત્યાં 1000 ગોલ્ડ કોઇન હોય તો તમને એના મળે તમને ₹10. તો આ પેટીએમનો આવો કોન્સેપ્ટ તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવો. નેક્સ્ટ કોઈ કોન્સેપ્ટ, વ્યક્તિ, બ્રાન્ડની સ્ટોરી, વ્યક્તિની કઈ પણ સ્ટોરી શું સાંભળવી છે એ પણ જરૂરથી કોમેન્ટમાં જણાવો. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. જય હિન્દ.